સ્વાગત છે મિત્રો આજના બમ્પર ક્વિઝના સ્કૂલ લેવલના પ્રશ્નો અને તેના આન્સર વિશે। મિત્રો જે પ્રશ્નોના આન્સર આપણને મળ્યા છે તેના આન્સર ગોતી અને અહીં આપણે મૂક્યા છે। કેટલાક આન્સર છે એને ચકાસી લેવાના પણ રહેશે કારણ કે બમ્પર ક્વિઝની અંદર ઇનામ ઘણું બધું હોય છે। તો આપણે વાત કરીએ સ્કૂલ લેવલના આન્સર। નેક્સ્ટ આપણે વિડીયો પોસ્ટ કરીશું કોલેજ લેવલના આન્સર વિશે। નંબર 1 પહેલા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે સરકારી છાત્રાલયો અને આદર્શ નિવાસી શાળાઓ। સેકન્ડ નંબરનો આન્સર મળ્યો નથી। ત્રીજા નંબરમાં રહેશે 6966 જેટલું ઇમ્પોર્ટન્સ છે અને સમર્થન આપવામાં આવ્યું છે। ચોથામાં આવશે સુકન્યા સમૃદ્ધિ યોજના। પાંચમામાં આવશે NAPS યોજના। છઠ્ઠા નંબર છે NTTનું પૂરું નામ છે રાષ્ટ્રીય તકનીકી શિક્ષણ તાલીમી અને સંશોધન સંસ્થા। સાતમામાં આવશે કોચી। આઠમા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો રાષ્ટ્રીય આરોગ્ય નીતિનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? તો ગરીબી રેખા નીચે જીવતા જે લોકો છે એમને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર મળી રહે તે તેમનો મુખ્ય હેતુ છે। નવમા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે કાળો અથવા રાખોડી। દસમા નંબરનો પ્રશ્ન છે મેટકેટ મિત્ર કોના માટે પ્લેટફોર્મ છે? તો ભારતમાં ઉભરતા ઉદ્યોગ સાહસિકો અને સંશોધનકારકો માટે। 11મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો નાણાં મંત્રાલય। 12મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે 10,000 જેટલા સાધનો ખરીદવા માટે સહાય આપવામાં આવે છે। 13મા નંબરમાં આવશે વિદ્યાર્થી મિત્રો 20 થી 40 વર્ષ। 14મા નંબરનો જે પ્રશ્ન છે પૂરક પોષણ કાર્યક્રમ હેઠળ કેટલા પોષણયુક્ત આહાર આપવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પ્રતિ બાળક 800 કેલરી 20 થી 25 ગ્રામ પ્રોટીન મળી રહે તેટલો આહાર આપવામાં આવે છે। 15મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે લઘુત્તમ ટેકાના ભાવમાં અંતર ભરવા માટે। 16મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 34 જેટલા ધન્વંતરી આરોગ્ય રથ વહીવટી દ્વારા મંજૂરી મળેલી છે। 17મા નંબરનો આન્સર આવશે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત। 18મા નંબરનો જે પ્રશ્ન છે માટીના પેકેટિંગ ઉદ્યોગે કયા સાહસનું શ્રેષ્ઠ ઉદાહરણ છે? તો સૂક્ષ્મ સાહસો। પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષની અંદર શરૂ કરવામાં આવી હતી? 25 જૂન 2015। ખાદ્ય અને ગ્રામ ઉદ્યોગ આયોગ કયા મંત્રાલય હેઠળ આવે છે? તો સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય। 31/1ની સ્થિતિએ નોવેલ કોરોના વાયરસ કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને કેટલી રકમની સહાય આપવાની જોગવાઈ છે? તો આન્સર ચોક્કસ નથી લખીને તો 25 લાખ રૂપિયા જેટલી આવે છે। ગ્રામ ઉદ્યોગ વિકાસ યોજના હેઠળ મધમાખી ઉછેરની પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો વિદ્યાર્થી મિત્રોનો આન્સર છે દેશમાં ટકાઉ રોજગારીનું સર્જન કરવું। 23મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે કેટલી વર્ષ સુધી ફરજ બજાવી શકે છે? તો અગ્નિપથ યોજના અન્વયે પસંદ થયેલ ઉમેદવાર છે 4 વર્ષ સુધી ફરજ બજાવી શકે છે। 24મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 30,000 રૂપિયા જેટલી સહાય મળવાપાત્ર થાય છે। 25મા નંબરનો પ્રશ્ન છે એનો આન્સર રહેશે વિદ્યાર્થી મિત્રો કે 100 થી 1,000 થી 5,000 દર મહિને જેટલી રકમ છે એ આપવામાં આવે છે। 23માં આવશે 4 વર્ષ સુધી। 24માં આવશે 30,000 રૂપિયા। 25મા નંબર આવશે 1,000 થી 5,000 દર મહિને આપવામાં આવે છે। ગુજરાત સરકારના શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત તેનો ચોક્કસ આન્સર છે વિદ્યાર્થી મિત્રો મળ્યો નથી પરંતુ લગભગ 1 વર્ષ સુધીની અંદર એમને આ યોજનાની બાંયધરી છે આપી અને સમયસર અરજી કરવાની રહે છે। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના કયા વર્ષની અંદર શરૂ કરવામાં આવી હતી? 9 મે 2015। 28મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે આજીવિકા પ્રમોશન માટે કૌશલ્ય સંપાદન અને જ્ઞાન જાગૃતિ માટે। 70% અને તેથી વધુ ધોરણ 12 પાસ કરનારા મજૂરોના બાળકોને શૈક્ષણિક પુરસ્કાર યોજના હેઠળ કેટલી રકમ આપવામાં આવતી હોય છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 1100 થી 11,000 રૂપિયા પ્રતિ વર્ષે આપવામાં આવે છે। ગોત્રી કેમ્પસ ખાતે પહોંચ્યા વીએલ મોડલની સ્ટડીની કામગીરી કઈ સંસ્થા હેઠળ ચાલે છે? તો GMERS સંસ્થા હેઠળ ચાલતી હોય છે। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 110 કરોડના પૂર્ણા ટાઇટલ રેગ્યુલર ડેમ પ્રોજેક્ટનો શિલાન્યાસ ક્યારે કર્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે 18 એપ્રિલ 2023। ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાની ગુણવત્તા ચકાસવા માટે ભારત સરકાર દ્વારા કઈ સિસ્ટમ અપનાવવામાં આવે છે? તો એનો પણ મિત્રો ચોક્કસ આન્સર મળ્યો નથી। 33 છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે નળ સે જલ યોજના। નર્મદા યોજના ગુજરાતના કેટલા ગામડાઓને પૂરથી રક્ષણ પૂરું પાડે છે? તો લગભગ 210 ગામો। સૌની યોજનાની લિંક 4નો શિલાન્યાસ કયા શહેરની અંદર કરવામાં આવ્યો હતો? તો રાજકોટ જિલ્લાનું વિંછિયા ગામ। ગંદા પાણીના શુદ્ધિકરણ તથા સલામત નિકાલ માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કઈ યોજના અંતર્ગત આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આવશે પાયલોટ પ્રોજેક્ટ યોજના। સંગીત નાટક અકાદમીની સ્થાપના કયા વર્ષની અંદર કરવામાં આવેલી છે?
31 મે 1952. 38મા નંબરના પ્રશ્નનો પહેલો આન્સર છે સ્પીડ સ્કેટિંગ ટ્રેક. 39 છે એશિયન ગેમ્સ 2023માં ભારતીય પુરુષોની કમાન્ડર તીરંદાજીએ કયો ગોલ્ડ મેડલ જીત્યો હતો, એટલે કે કયો મેડલ જીતેલો છે? તો 39માં આવશે ગોલ્ડ મેડલ. 40માં આવશે ગોલ્ડ મેડલ. 41 છે વિદ્યાર્થી મિત્રો કુટુંબો સમૂહ લગ્ન, તો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 42 છે એની અંદર આવશે 5%. 43નો ચોક્કસ આન્સર મળ્યો નથી. 44ની અંદર આવશે 75,000 રૂપિયા ઇનામ આપવામાં આવે છે. 45 છે વિદ્યાર્થી મિત્રો ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યપાલને માહિતી પૂરી પાડવાની મુખ્યમંત્રીની ફરજોની જોગવાઈ કરવામાં આવેલી છે? આર્ટિકલ 167. 46માં આવશે વિદ્યાર્થી મિત્રો લગભગ 41,362, 126% જેટલા. 47મા નંબરનો વિદ્યાર્થી મિત્રો આન્સર આવશે પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો ઓળખવા માટેની સરકારી યોજના. 48માં આવશે પાંદરેરા टेकरी. 49 है फोर्ट विलियम कॉलेज के प्रथम भाका मुंशी के रूप में किसकी नियुक्ति हुई थी? तो आवશે વિદ્યાર્થી મિત્રો જ્હોન બૌદ્ધિક ગિલબ્રિસ્ટ. 50મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર આવશે બાલ લિબોંધીની પત્રિકા, હરિચંદ્ર પત્રિકા અને કવિયત્રી સુધા છે આ 3 પત્રિકાઓ એમને સંપાદન કરી હતી. વાપસી કહાની કે ગજાધર બાબू के बर्थडे बेटे का नाम क्या था? તો જવાબ આવશે અમર. 52માં આવશે વિદ્યાર્થી મિત્રો રામાયણમાં શત્રુઘ્નના લગ્ન કોની સાથે થયા હતા? તો સૂત કૃતિ. 53માં આવશે સભાપ્રમ અનુસાર ભીમે કોના હાથ બાળવા તૈયાર થયો હતો? તો વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 54માં આવશે આયુના પુત્રનું નામ શું હતું? તો આયુના પુત્રનું નામ હતું નહુષા. 56માં આવશે રવિશંકર મહારાજે ભૂદાન માટે 71 વર્ષની ઉંમરે 6000 કિલોમીટરની યાત્રા કરી હતી. ચંદ્રયાન 3ના રોવરનો કયો પેલોડ રાસાયણિક રચનાને ચંદ્રની સપાટીની નજીક રચનાની માહિતી આપતો હોય છે? તો આલ્ફા પાર્ટિકલ એક્સ-રે સ્પેક્ટ્રોમીટર. 58માં આવશે વિદ્યાર્થી મિત્રો ગ્રાસ શૂટ નેતૃત્વ. 59 છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર આવશે ભારત દ્વારા લગભગ આ શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું. 60મા નંબરનો ક્વેશ્ચન છે G20 સમિતિ ક્યાં યોજાઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે પૂનાની અંદર. પ્રાચીન કાળમાં ઉત્તર ગુજરાત કયા નામે ઓળખાતું હતું? આનર્ત. ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ શું હતું? તો એમનું નામ હતું વિદ્યાર્થી મિત્રો જે ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિ હતા એમનું નામ હતું હરિચંદ્રભાઈ દિવેટિયા. અમદાવાદમાં આવેલ અભયઘાટ કોનું સમાધિ સ્થળ છે? મોરારજી દેસાઈ. ક્રાંતિવીર અખબાર ગદર ક્યાંથી પ્રકાશિત થઈ હતું? સાન ફ્રાન્સિસ્કો. 65ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 41%. 66મા નંબરનો જે ક્વેશ્ચન છે એની અંદર આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો સમરસ યોજના. 67મા નંબરની અંદર આવશે 2 વર્ષ સુધી. ગુજરાત રાજ્યમાં કેટલી જિલ્લા પંચાયતો આવેલી છે? તો 68મા નંબરની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 33 જિલ્લા પંચાયત. 69 છે એની અંદર આવશે ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવી જોઈએ. આ ખેડૂત યોજના છે વિદ્યાર્થી મિત્રો આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરવાની થાય છે. અંત્યોદય યોજના હેઠળ અતિ ગરીબ કુટુંબોને કેટલા રાહત દરે ચોખા આપવામાં આવે છે? તો 3 રૂપિયા. 71મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર નથી પરંતુ મનપસંદ યોજના આવી શકે છે. 72મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં કયા ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે? તો હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટ રાજકોટની અંદર. કયું માર્ગ નિર્માણ કાર્યકારી દળ છે જે ભારતમાં સશસ્ત્ર દળોને સમર્થન આપતું હોય છે? તો સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ. પાટણ ખાતે પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે. કેન્દ્રીય પુરસ્કૃત યોજના દિલ એર આઈએમપી કયા વર્ષથી શરૂ કરવામાં આવેલું છે? તો લગભગ 2008થી શરૂ કરવામાં આવેલું છે. ભારતીય નૌકાદળનું ખુરકી કક્ષાનું કોવર્સ ક્યાં છે? તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કામોર્ટા ક્લાસ કોવર્સ. 77મા નંબરનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે ઓપરેશન ગંગા. 78ની અંદર આવશે શારીરિક જરૂરિયાતો. 79 છે એની અંદર આવશે 2016. 80ની અંદર આવશે 5 વર્ષ. 81ની અંદર આવશે અમદાવાદ. 82માં આવશે વિદ્યાર્થી મિત્રો અતિશય કંજૂસ હોવું અર્થને કઈ લઘુમતીનું કહેવત છે? તો મિત્રો એ ઓપ્શન ઉપર અતિશય કંજૂસ હોવું એટલે ખૂબ કંજૂસાઈ હોવું, વધારે પડતી કંજૂસાઈ કરવી. તો એ મિત્રો ઓપ્શન ઉપર આધારિત રહેશે. અધોગતિનો વિરોધી શબ્દ પ્રગતિ થશે. 84 નંબરનો જે વિદ્યાર્થી મિત્રો આન્સર છે ઇન્ડિયા સમિટ 2023નું આયોજન
કયા શહેરની અંદર કરવામાં આવેલું હતું? તો 84ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો મુંબઈ. 85ની અંદર આવશે યુએઈના પ્રેસિડન્ટ. 86માં આવશે વિદ્યાર્થી મિત્રો 68.7 પૂર્વથી 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત. 87માં આવશે ગેટવે ટુ ધ ફ્યુચર. 88મા નંબરમાં આવશે સંગીત નાટક એકેડમી. 89 છે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર રહેશે ગુજરાત ભારત. 90ની અંદર આવશે હાલી નૃત્ય છે એ દુબરા આદિવાસીઓનું લોકનૃત્ય છે. 91મા નંબરનો વેચન છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સાહિત્યના હાસ્ય સમ્રાટ તરીકે કોને ગૌરવવામાં આવે છે? તો જ્યોતિન્દ્ર હ દવે. ભારતમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર કયું છે? જમ્મુ કાશ્મીરમાં આવેલું વુલર સરોવર. 93મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે વડોદરાની અંદર મીનની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને લંડનની અંદર. 94મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી ભારતમાં સેન્ટ્રલ બેન્કિંગનું કાર્ય કોણ કરે છે? તો મિત્રો લગભગ ભારત સરકાર કરે છે. સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં, ગાંધીજીએ કહ્યું હતું. ગુજરાતમાં ઢાંકની ગુફાઓ કયા જિલ્લાની અંદર આવેલી છે? રાજકોટ ઉપલેટા તાલુકામાં. 97મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર રહેશે 22 ઓક્ટોબર 2008. 98માં આવશે 4 નવેમ્બર 2008. 99માં આવશે પાલનપુર. 100 છે એની અંદર આવશે 1 ઓક્ટોબર. 101 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર આવશે ગુજરાત વિધાનસભા. આનંદવર્ધનના પ્રખ્યાત ગ્રંથનું નામ શું છે? તો દ્વાધ્યા. આવું લખેલું છે રે. વન્યાલોક આવી રહ્યો ને? હા વન્યાલોક લખાતું નતું બધું શું? હા હા, એટલે જ તને પૂછું. શોધન કરશે એવું કીધું, તે લખ્યું જ મહત્વનું છે. આનંદવર્ધનના પ્રખ્યાત ગ્રંથોનું નામ શું છે? તો ધ્વન્યાલોક. 103 છે આપણા સૌરમંડળનો સૌથી નાનો ગ્રહ કયો છે? મર્ક્યુરી. 104 નંબર છે, ભારત સરકાર દ્વારા કયા દિવસે જનજાગૃત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 15 નવેમ્બર. 105માં આવશે 39%. 106 આવશે અવાહકનું ઉદાહરણ જણાવો. તો એની અંદર આવશે કાચ, હવા, લાકડું, પ્લાસ્ટિક, રબર. 107માં આવશે 12 એપ્રિલ 2002. 108માં આવશે ODS. 109 છે વિદ્યાર્થી મિત્રો, એની અંદર રહેશે જવાબ હિમતરંગી, પદ્માવત, સંજીવની, વ્યાખ્યા, બૌદ્ધ ધર્મ દર્શન, મધ્ય એશિયા, સંસ્કૃતિ, 4 અધ્યાય, કલાવર, બુઢા, ચાંદ. આટલી જે મિત્રો ઉપન્યાસ છે તેને અકાદમી મળેલું છે. તો હું જે નામ બોલ્યો એના સિવાયની જે પણ વિદ્યાર્થી મિત્રો ઉપન્યાસ આવશે એને તમે ટીક કરી શકો છો. ફરીવાર નામ બોલું છું: હિમતરંગી, પદ્માવત, સંજીવની, વ્યાખ્યા, બૌદ્ધ ધર્મ દર્શન, મધ્ય એશિયાની સંસ્કૃતિ, 4 અધ્યાય, કલાવર, બુઢા, ચાંદ, ભૂલે બિસરે ચિત્ર. તો આટલા જે ઉપન્યાસ છે તેમને મિત્રો સાહિત્ય અકાદમી મળેલ છે. 110માં આવશે વિદ્યાર્થી મિત્રો ક્રિયા. 111માં આવશે વિદ્યાર્થી મિત્રો ઋગ્વેદ. 112ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો 12%. 113ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો પેટ કમિન્સ. 114માં આવશે લગભગ એક જ વખત 400નો સ્કોર થયો હતો. પછી તમે જવાબ ચકાસી શકો છો. 115માં નંબરની અંદર આવશે 2006. 116માં નંબરના વિડીયોમાં આવશે વિદ્યાર્થી મિત્રો રેસ વોક. 117માં આવશે શૂટિંગ. 110માં આવશે 10 કરોડ. 119માં આવશે જમશેદજી તાતા અને 120માં આવશે 29 ઓગસ્ટ.